હળવદ તાલુકાના મોરબી તાલુકાના અને માળિયા તાલુકાના ખેડૂતો આજ સાહેબશ્રીને પ્રાંતમાં રજૂઆત કરવા આવ્યા હતા જે ચોમાસામાં જમીનનું પૃથ્થકરણ ન થાય તેના માટે કામ ન કરી શકે, પણ પ્રાંતમાંથી કે સત્તામાં બેઠેલા કોઈ સત્તાધિકારો લેખિત અમને રજૂઆત જાણ કરતા નથી કે અત્યારે ન કામ કરી શકે. પણ અત્યારે અમે સાહેબને જણાવ્યું, જો ચોમાસામાં કામ કરવા આવશે અદાણી હોય કે પાવરગ્રીડ કોઈ પણ કંપની, તો અમે હવે કોઈ પણ પ્રકારે કામ થવા નહીં દઈએ. લેખિતમાં રજૂઆત આપવાની તેમને એમને કીધું છે કે કરશું, પણ જે અદાણીને જે નિયમ જ નથી, કાયદા કાનૂન કોઈ જાતનું લાગુ નથી પડતું, એવી રીતના ખેડૂતના ખેતરમાં કામ કરવા આવે છે. એટલે હરેક તાલુકાના ખેડૂત આગેવાન મિત્રો આવ્યા છે. પણ હવે આવનારા સમયમાં એક એક ગામમાંથી 200 જણા કલેક્ટર કચેરી હોય, આપણે પ્રાંતમાં હોય, મામલતદાર હોય કે તાલુકા હોય, અને રસ્તા રોકો આંદોલન પણ કરવાના થશે. તો ખેડૂતો આવનારા સમયમાં કરશે. અને ખેડૂતોને જે અત્યારે જીઆર પ્રમાણે વળતર આપવામાં આવે છે એ કોઈ યોગ્ય વળતર નથી. ખેડૂતો વધારે વળતર માગીને અવારનવાર રજૂઆતો કરે છે, પણ આ જાડી ચામડીની સત્તામાં બેઠેલા સત્તાધીશોને ખેડૂતો માટે એટલી ઓલી નથી. પણ હવે આવનારા સમયમાં ખેડૂતોએ વિચારી લીધું કે સંઘર્ષ વિના કોઈ આપણે રજૂઆતો સંઘર્ષથી આગળ કરશું તો જ જીત થશે.